નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 28 અને 29 જાન્યુઆરીના રાશિ ભવિષ્યફળ પર. આ રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપણે એક વાત ખાસ જણાવવાની કે રાશિ ભવિષ્યફળને અંતની અંદર દરેક રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર. મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો સારામાં સારો બિઝનેસ આ બંને દિવસો દરમિયાન થતો તમને જોવા મળી શકે છે. બની શકે છે કે ક્યાંક તમારા કુટુંબીજનો કે જે દૂર રહેતા હોય તેમની સાથે પણ તમારી મુલાકાત થવાની શક્યતા છે. આ મુલાકાતને પગલે તમારું જે મન છે તે પણ આનંદિત અને પ્રફુલ્લિત રહેશે. આ સિવાય અગાઉ જો કોઈ કુટુંબીજન સાથે તમારા સંબંધો બગડ્યા હશે તો તે સંબંધોમાં પણ ફરીથી મીઠાશ આવતી જોવા મળી શકે છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે થોડા સ્વકેન્દ્રિત રહેશો. કહેતા કે નાની નાની બાબતો ઉપર તમે પોતાના ઉપર વિચાર કરતા જોવા મળી શકો છો કે ભવિષ્યમાં કઈ રીતનું પ્લાનિંગ કરવું અને ભૂતકાળના જે પણ કામો બાકી છે તે કઈ રીતે પૂર્ણ કરવા તેનું સચોટ અને વ્યવસ્થિત આયોજન તમે કરતા જોવા મળી શકો છો. આ સિવાય તમે વજન વધુ, સ્કિનની ડલનેસ જો તમને દેખાતી હોય તો તેની ઉપર પણ તમે કામ કરતા જોવા મળી શકો છો. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ આ બંને દિવસોને તમારે ખાસ સાવચેતીપૂર્વક પસાર કરવાના છે. આ બંને દિવસો દરમિયાન તમારે ક્યાંક હોસ્પિટલના દોડા ધક્કા થાય તેવી શક્યતા છે. આ સિવાય જો તમે શોપિંગ માટે જાઓ કે ક્યાંક બહાર ફરવા ગયા હોય તો તમારા બજેટ કરતાં પણ તમે વધુ ખર્ચ કરી બેસો તેવી પણ એક શક્યતા છે અને તેના કારણે તમારું બજેટ ખોરવાયેલું જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે વિદેશ સંબંધિત કામ કોઈને સોંપ્યું હશે અથવા તો તમે જાતે કરતા હશો તો તેમાં પણ અચાનક ખર્ચ આવી શકે છે. આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ કઈ રીતે સેવિંગ કરવું તેની ઉપર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને ખોટો ખર્ચ ના થાય. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો સારામાં સારો લાભ કરાવે તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમને મિત્રોના રેફરન્સથી સારામાં સારો નોકરી ધંધો મળે. જે જાતકોને નોકરી ધંધો નહીં હોય તેમને મિત્રોના રેફરન્સથી સારામાં સારો નોકરી ધંધો મળે તેવી પણ એક શક્યતા છે. આ સિવાય ઘણા મિત્રો કે જે તમારી સાથે ઓનલાઈન માધ્યમોથી કહેતા કે સોશિયલ મીડિયાના માધ્યમોથી સંપર્કમાં છે તેમના દ્વારા પણ તમને નોકરી ધંધામાં લાભ થઈ શકે છે. એટલે કે જે જાતકોને નોકરી નહીં હોય તેમને મિત્રોના રેફરન્સથી નોકરી મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. જ્યારે જે જાતકો બિઝનેસ કરતા હશે પરંતુ બિઝનેસમાં જોઈએ એવી બરકત આવતી નહીં હોય તો તેમને મિત્રોના ગાઈડન્સના કારણે બિઝનેસમાં કોઈ નવી તક જોવા મળી શકે છે. હવે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જે જાતકો ખાસ નોકરી કરતા હશે તેમને કાર્યસ્થળે સારામાં સારી ફેવર થતી જોવા મળી શકે છે. અગાઉ જો બોસ સાથેના તમારા સંબંધો બગડ્યા હશે તો તે સંબંધોમાં પણ સુધારો આવતો જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન સહકર્મચારીઓ તમને ફૂલ સપોર્ટ કરતા જોવા મળી શકે છે. જો પ્રમોશનની કોઈક વાત ઓફિસમાં ચાલી રહી હશે અથવા તો સ્વિચ ઓવરની અંગે તમે વિચારતા હશો તો તેમાં પણ તમને સારામાં સારી સફળતા મળે તેવી શક્યતા છે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે સારામાં સારી રીતે કોઈક જગ્યાએ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી પ્રબળ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન ક્યાંક જો તમે આર્થિક સંકળામણ અનુભવતા હશો તો તે આર્થિક સંકળામણની અંદર તમને પિતા દ્વારા મદદ કરવામાં આવી શકે છે. બની શકે છે કે તમે ઘણા બધા લોકો સાથે અગાઉ હાથ લંબાવ્યો હોય પરંતુ તેમના દ્વારા કોઈ પણ હેલ્પ ન મળી હોય. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિની સાથે મુલાકાતને કારણે જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો પણ તમે અનુભવ કરી શકો છો.
આ બંને દિવસો દરમિયાન તમને નસીબનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો હોય તેવું પણ તમે અનુભવી શકો છો. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ તમે જો વ્હીકલ ચલાવતા હોય તો ખાસ વ્હીકલને સાવચેતીપૂર્વક ચલાવવાની જરૂરિયાત છે. આ સિવાય જો તમારે અગાઉ કોઈ બીમારીની ટ્રીટમેન્ટ ચાલતી હોય પરંતુ આળસના કારણે જો તમે ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવાનું ટાળતા હોય તો ખાસ તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ અને તેમની સલાહ લેવી જોઈએ, જેથી કરી અને તમારા જીવનમાં જે આકસ્મિક ખર્ચ આવનાર છે તે આકસ્મિક ખર્ચ ટળી શકે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારી વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા તમારા સાસરી પક્ષ સાથેના સંબંધોમાં ગૂંચવણ કહેતા કે સંબંધો બગડી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો સારામાં સારો સહકાર મળી શકે છે. તમે જો બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં કઈ રીતે ઇનોવેટિવ આઈડિયા ઉમેરીને બિઝનેસને વધુ સારો કરી શકાય તે અંગેના આઈડિયા પણ આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનર આપે તેવી શક્યતા છે. આ સિવાય જો તમે કોઈ સ્ટાર્ટ કરવાનું વિચારતા હશો તો તેમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારી સફળતા મળી શકે છે. જો તમે જોબ બાબતે સ્વિચ ઓવર કરવાનું વિચારતા હશો તો તેમાં પણ તમારા ધર્મપત્ની દ્વારા સારામાં સારા આઈડિયા અથવા તો સજેશન તમને આપવામાં આવી શકે છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન થોડીક તકેદારી રાખવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમારે સિઝનલ ખર્ચ કરવો પડે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે કોર્ટ કચેરીના અગાઉ જો કોઈ કેસ ચાલતા હોય તો તેની મુદત આવે અને તેના કારણે તમારે મુદત ભરવાનું થાય તેવી પણ એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારા રૂટીન ઉપર ધ્યાન આપવું જોઈએ, કહેતા કે ખાસ તમારે તમારા સૂવા અને ઉઠવાની જે હેબિટ છે તેને ખૂબ જ ડિસિપ્લિન રાખવાની છે. મોડે સુધી જાગવાની અથવા તો એવા ઉજાગરા કરવાની કોઈ જરૂરિયાત છે નહીં, અન્યથા તમારે સિઝનલ બીમારી ઉપર ખર્ચ કરવો પડે તેવી સંપૂર્ણ શક્યતા છે. આ સિવાય જો તમે લોન લેવાનું કાર્ય શરૂ કર્યું હશે તો તે કાર્યમાં પણ થોડા વિઘ્નો આવે તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જો તમે લવ કે રિલેશનશિપમાં હશો તો તમને એકબીજાનો સારામાં સારો સપોર્ટ કહેતા કે પ્રેમ ખૂબ જ મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમે કંઈક નવી વસ્તુ શીખવાની કોશિશ કરશો, અથવા તો જો તમે બુક અગાઉથી પરચેસ કરી હશે તો તે બુકના પેજીસ પણ તમે ફેરવતા જોવા મળી શકો છો. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો જમીન કે મકાનની ડીલ અંગે તમારે કોઈ વાતચીત ચાલતી હોય તો તેમાં બંને દિવસો દરમિયાન તમને પોઝિટિવ રિસ્પોન્સ સારામાં સારા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન અગાઉ જે ડીલ બાબતે કોઈપણ ઇન્ક્વાયરી અથવા તો કોઈપણ વાતચીત ન ચાલતી હોય તે બાબતે તમારે વાતચીત ચાલી શકે છે અને બની શકે છે કે તમારે આ ડીલ બાબતે કદાચ ફાઇનલ કોલ પણ લેવાનો થઈ શકે છે. તો આવા સંજોગોમાં તમારે ખાસ એક સ્ટેબલ માઇન્ડ સાથે કહેતા કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં એ રીતે નિર્ણય કરવાનો રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે જો ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ તમે જો હાથમાં લીધા હશે તો તેમાં બની શકે છે કે તમારે ધાર્યા ના હોય તેના કરતાં ખૂબ જ દોડા ધક્કા થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમારે જૂના પાડોશો સાથે પણ મુલાકાત થઈ શકે છે. આ સિવાય તમારા જે સગા ભાઈ બહેન હોય અને તમારાથી દૂર રહેતા હોય, કહેતા કે બીજી સિટી અથવા તો ગામમાં રહેતા હોય તેમની સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતાઓ છે. હવે આપણે વાત કરીશું કે રોકાણ બાબતે કઈ રાશિ માટે કેવું છે. તો મેષ, કન્યા અને મકર
આ રાશિના જાતકો જો આ બંને દિવસો દરમિયાન રોકાણ કરશે તો તેમને ફાયદો થાય તેવી શક્યતા છે. જ્યારે મિથુન, તુલા, ધન અને મીન આ 3 રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. ઓમ નમઃ શિવાય.